નમસ્કાર, સ્વાગત છે તમારું ડીબી હેલ્થ હબમાં. ગ્રીન ટી વિશે તમે બધાએ સાંભળ્યું છે અને હાલ વજન ઓછું કરવા માટે ગ્રીન ટી ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે અને બધાને એવું છે કે ગ્રીન ટી પીવાથી વજન ફટાફટ ઓછું થાય છે. તો શું ખરેખર ગ્રીન ટી પીવાથી વજન ઓછું થાય છે કે પછી એ ખાલી વાતો જ છે? એ સમજવું ખૂબ જરૂરી છે અને એના વિશે જ આજે હું તમારી સમક્ષ વાત કરવાની છું. તો એ જાણવા માટે મારી સાથે બન્યા રહો અને મારી આ ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ ફટાફટ સબસ્ક્રાઇબનું બટન દબાવી દો, જેથી તમને આવા અવનવા વિડીયોની માહિતી મળતી રહે. ગ્રીન ટીની અંદર ભરપૂર માત્રામાં પોષક તત્વો આવેલા છે. તો એક રીતે જોવા જઈએ તો ગ્રીન ટી આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. ગ્રીન ટી પીવાથી આપણને ઘણા બધા ફાયદા થાય છે. ગ્રીન ટી પીવાથી આપણી સ્કિન સારી થાય છે. એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે, તો બોડીને ડિટોક્સ કરવાનું કામ કરે છે. સાથે સાથે કોલેસ્ટ્રોલને મેન્ટેન કરે છે, ડાયજેશન સારું કરે છે અને હાર્ટને પણ હેલ્ધી રાખે છે. આ વાત થઈ જનરલી આપણને ગ્રીન ટી પીવાથી કેટલા ફાયદા થાય છે એની, પણ મેઇન વાત એ છે કે ખરેખર ગ્રીન ટી પીવાથી વજન ઓછું થાય છે. તો સર્વે અનુસાર અને વિશેષજ્ઞોનું કહેવું છે કે ગ્રીન ટી પીવાથી વજન ઓછું થાય છે, કેમ કે ગ્રીન ટીની અંદર કેફીન અને કેક્ટીન નામક તત્વો આવેલા છે જે મેટાબોલિઝમને બુસ્ટ કરવાનું કામ કરે છે અને મેટાબોલિઝમ જેટલું બુસ્ટ થાય છે, જેટલું વધે છે, એટલું વજન ઓછું કરવામાં આપણને મદદ મળી રહે છે. એટલે ગ્રીન ટી પીવાથી વજન ઓછું કરવા માટે આપણને મદદ મળી રહે છે. અને ગ્રીન ટી ની અંદર બીજા પણ ઘણા બધા પોષક તત્વો છે જે ઓલ ઓવર આપણી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. પણ ગ્રીન ટી એકલી પીવાથી અથવા તો ગ્રીન ટી ઉપર આધાર રાખીને આપણે વજન ઓછું કરવા જઈશું તો એ પ્રમાણે આપણું વજન ઓછું નહીં થાય, કેમ કે ગ્રીન ટી આપણા મેટાબોલિઝમને બુસ્ટ કરે છે, આપણું ડાયજેશન સારું કરે છે, જેના કારણે આપણને વજન ઓછું કરવામાં મદદ મળે છે. પણ વજન ઓછું કરવા માટે ખાલી ગ્રીન ટી ઉપર જ આધાર રાખવો એ એક મોટી ભૂલ છે, કેમ કે ગ્રીન ટી પીવાથી જ વજન ઓછું થઈ જાય એવું નથી. ગ્રીન ટીની સાથે સાથે ઘણી બધી એવી બાબતો છે કે જેને આપણે ફોલો કરવી ખૂબ જરૂરી છે. જો આપણે એનું ધ્યાન નહીં રાખીશું તો આપણું સસ્ટેનેબલ વજન ઓછું નહીં થાય. અને ગ્રીન ટી પી લઈશું પણ સાથે સાથે આપણે જો વર્કઆઉટ નહીં કરીએ, ખાવા પીવામાં ધ્યાન નહીં રાખીએ, આપણી લાઈફસ્ટાઈલમાં ચેન્જ નહીં લાવીએ અથવા તો આપણી સ્લીપિંગ પેટર્ન સારી નહીં હોય, બોડીને હાઇડ્રેટ નહીં રાખીએ તો પણ આપણું વજન ઓછું નહીં થાય. એટલે વજન ઓછું કરવા માટે ગ્રીન ટી કેટલાક અંશે આપણને મદદરૂપ છે, પણ એકલા ગ્રીન ટી ઉપર આધાર રાખીને વજન ઓછું કરવું એ ખરેખર ભૂલ ભરેલું છે. જો તમે પણ તમારું વજન ઓછું કરવા માંગતા હો અને એ પણ હેલ્ધી વેમાં અને એ પણ સસ્ટેનેબલ, કેમ કે આજે ઘણા બધા લોકો વજન ઓછું તો કરી લે છે પણ ફરી પાછું એમનું વજન ગેઇન થઈ જતું હોય છે. તો ખરેખર વજન આપણું એ રીતે ઓછું થવું જોઈએ કે એ આપણું લાઈફ ટાઈમ મેન્ટેન રહે, અને લાઈફ ટાઈમ ત્યારે જ મેન્ટેન રહે જ્યારે આપણને કોઈક કોચિંગ માટે કોચ હોય અને એ આપણને ગાઈડન્સ કરે તો આપણું વજન આપણે જે છે એ સસ્ટેનેબલ રાખી શકીએ છીએ. તો ખરેખર તમારે પણ કોઈ હેલ્પની જરૂર હોય તો તમે મારી મદદ લઈ શકો છો, કેમ કે હું એક હેલ્થ એન્ડ ફિટનેસ ન્યુટ્રિશનિસ્ટ કોચ રક્ષા પટેલ અને મેં ઘણા બધા લોકોને તેમનું વજન ઓછું કરવામાં, એમનું વજન મેન્ટેન કરવામાં અને એ સિવાય ઘણા બધા એવા હેલ્થ પ્રોબ્લેમને રિવર્સ કરવામાં હેલ્પ કરી છે. અને એના માટે તમે મારી સાથે તમારો 1-to-1 કોલ બુક કરી શકો છો. 1-to-1 કોલ બુક કરવા માટેની ડિટેલ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો જો તમને ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.